નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ જઈ રહેલી કાર ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી ગઈ, 4 લોકો ઘાયલ। અમદાવાદમાં એસી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરમાં રાખેલા એસીના ગેસના બાટલા ફાટ્યા, માતા પુત્રના ઘટના સ્થળે મોત। સોસાયટી અને એએમસીની બેદરકારી સામે આવી। ગુજરાતવાસીઓને મોટી રાહત। સરકારી કર્મચારીઓની હાજરીને લઈ લેવાયો મોટો નિર્ણય। સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટી વિભાગે મહત્વનો આદેશ કર્યો છે। ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે। સવારે 10:40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે અને સાંજે 6:10 પહેલાં છોડી શકશે નહીં। સરકારી કર્મીઓની હવે લાલિયાવાડી નહીં ચાલે। સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સરકારી યોજના મફત મોબાઈલ। ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે તેમના કૃષિ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે। આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવે, મોસમના આગાહી તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટેના આધુનિક માહિતી મેળવી શકે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે કરી શકે। માટે મોદીની મોટી ગેરંટી। અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે। આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓને વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે। અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય। મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે।